નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 23મી જૂન અને વાર થયો છે સોમવાર। ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને મિત્રો અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાણા, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। દક્ષિણી ગુજરાતના ભાગોમાં લાગી ગયું છે રેડ એલર્ટ। છેલ્લા 2-3 કલાકમાં ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં સુરતમાં 7 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ અત્યારે વરસી ચૂક્યા છે। હવે પછીની કલાકોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે। મિત્રો આગામી કલાકોમાં ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાવાને લઈને પણ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। તે મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાત ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં અને હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી રહી છે। અને મિત્રો જો તમે વાત કરી શકીએ એ પ્રમાણે જો વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે દરિયો ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે। દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે, કરંટ જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, અત્યારે હાલ લાઈવ ધોધમાર વરસાદ છે અમદાવાદ લાગુના વિસ્તાર છે, મહેસાણા છે, વડોદરા છે, દાહોદ લાગુના વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સાથે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો રેડ એલર્ટનું સિગ્નલ લાગી ગયું છે। વ્યારા છે, વલસાડ છે, ભરૂચ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં મિત્રો 7 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। મિત્રો અત્યારે ગુજરાતના ખાસ મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ભાગોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને મિત્રો ગુજરાતમાં આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને અત્યારે મિત્રો ખાસ મિત્રો આ વરસાદના નવા રાઉન્ડને લઈને, નવા નક્ષત્રને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે એમના વિશે આજના આ વિડીયોની અંદર જાણીશું। એ પહેલા મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા જિલ્લાનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા ગામનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને મિત્રો ખાસ કરીને આ વિડીયોની અંદર 500 આપણા મિત્રો છે ખાસ કરીને લાઈક કરી દેજો, જેમના કારણે મિત્રો આવનારો વિડીયો છે એ કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે અને આગામી દિવસોમાં કયા વિસ્તારની અંદર રેડ એલર્ટનું ખાસ કરીને ઓરેન્જ એલર્ટનું અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીશું। તો મિત્રો ખાસ કરીને આ વિડીયોની લાઈક છે 500 કરી દેજો અને વિડીયોની અંદર મિત્રો આગળ વધીએ એ પહેલા ખાસ મિત્રો આપણે જો વાત કરીએ તો હવે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે, ગુજરાતમાં કયા પ્રકાર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને અત્યારે નકશો રજૂ થયો છે, જેમાં મિત્રો હવે પછી દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર લાગી ગયું છે રેડ એલર્ટ। ધોધમાર વરસાદ વરસવાને લઈને આકાશ પાતાળ એક થતા જોવા મળવાના છે। ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તાર છે, સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર પણ રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। સાથે દક્ષિણી ગુજરાતના મિત્રો તમે જોઈ શકો છો નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ વરસાદ વરસવાને લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને ખાસ કરીને મિત્રો વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાને લઈને નવી અને નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે કચ્છ લાગુના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર અને દક્ષિણી ગુજરાતના ભાગો સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ સાથે મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે આ તમામ વિસ્તારોની અંદર હાલ દર્શાવવામાં આવી રહ્યું છે। હવે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી તો કયા વિસ્તારની અંદર અત્યારે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે। એમાં મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસતો જોવા મળવાનો છે। મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 24 તારીખનો નકશો તમે જોઈ શકો છો, 25 તારીખના નકશા પણ રજૂ થયા છે। 24 તારીખના રોજ મિત્રો વરસાદી સિસ્ટમ છે થોડીક નબળી પડશે, જેમના કારણે કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા લાગુનો વિસ્તાર છે,
પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. ખાસ મિત્રો હવે પછીની કલાકોમાં અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ વાતાવરણ છે મિત્રો બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે, સૂકું વાતાવરણ જોવા મળવાનું છે. પરંતુ દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ખાસ કરી મિત્રો હવે પછી દરિયાની અંદર કરંટ છે જોવા મળે છે. તો મિત્રો હાલ ભારે પવનો ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની પણ લેટેસ્ટ આગાહી સામે આવી છે. હવે પછી મિત્રો આપણે ખાસ કરીને બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારે વરસાદ પડશે, નદી નાળાઓ છલકાશે, પૂરની સ્થિતિ સર્જાશે, એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ. તો મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમામ અપડેટ મેળવીએ. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો સમગ્ર ભારત દેશનો નકશો છે અત્યારે રજૂ થયો છે, જેમાં અત્યારે બંગાળની ખાડીની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે. મિત્રો આ વરસાદી સિસ્ટમના વાદળોના ઘેરાવા હવે પછી મધ્ય ભારતના ભાગો સુધી આગળ વધશે. ત્યાર પછી મધ્ય ભારતના ભાગોથી લઈને રાજસ્થાન લાગુના વિસ્તાર, જોધપુર લાગુના વિસ્તાર, ગ્વાલિયર લાગુના વિસ્તારની સાથે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની ખાસ મિત્રો મધ્ય ભારતના ભાગોની અંદર ધોધમાર વરસાદ પડશે. મિત્રો આ જો વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ અને ખાસ મિત્રો ભારે આગાહી સામે આવી છે. હવે પછીના દિવસોની અંદર મિત્રો જો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 24 અને 25 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં સૂકું વાતાવરણ જોવા મળશે, પરંતુ એક ઉત્તર ભારતના ભાગોથી આવેલી એક વરસાદી સિસ્ટમ છે એ અમદાવાદ લાગુના વિસ્તારની અંદર ભારે વરસાદ આપશે. તો મિત્રો ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તાર છે, ધોળકા છે, નળિયા છે, વિરમગામ લાગુના વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગોની અંદર 27 તારીખના રોજ એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે નાગપુર લાગુના વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો જે ત્યાંના વિસ્તારોમાં નદી નાળાઓ છલકાશે, ભારેથી અતિ ભારે પવનો ફૂંકાવાને લઈને પણ નવી નક્કોર આગાહી સામે આવી છે. અને મિત્રો જે ખાસ મિત્રો જે તમે જોઈ શકો છો કે 29 તારીખ 28 તારીખનો જે નકશો રજૂ થયો છે, ખાસ મિત્રો જે 28 અને 29 તારીખના રોજ આ 2 દિવસ ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે સાબિત થશે. કારણ મિત્રો 29 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ સમગ્ર કચ્છ લાગુના વિસ્તારમાંથી પસાર થશે તો કચ્છ લાગુના વિસ્તારની અંદર પૂરની સ્થિતિ સર્જાશે, ધોધમાર વરસાદ પડશે અને વરસાદના આંકડા 10 થી લઈને 15 ઇંચ સુધીના રહેવાના છે. તો મિત્રો આ વર્ષ 2025ના ચોમાસાના આગમનની સાથે ગુજરાતમાં અત્યાર સુધી તો મિત્રો ખાસ કરીને 16% સુધીનો વરસાદ છે પડી ચૂક્યો છે છેલ્લા 8 થી 7 દિવસમાં. તો હવે પછીના દિવસોની અંદર પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી નવી અને નક્કોર આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. અને મિત્રો અત્યારે ગુજરાતમાં જે ચાલી રહેલું જે નવું નક્ષત્ર છે એ આદ્રા નક્ષત્ર છે. મિત્રો આદ્રા નક્ષત્રનું વાહન છે ઉંદર ગણવામાં આવે છે. મિત્રો જો આ નક્ષત્રની અંદર સ્ટાર્ટિંગના દિવસો, શરૂઆતના દિવસોમાં જો સારો એવો વરસાદ પડે તો ખાસ મિત્રો કૃષિ એટલે કે ખેડૂતો માટે આ વાવણી લાયક વરસાદથી સારામાં સારો વરસાદ ગણી શકાય. મિત્રો અત્યારે અરબ સાગરના જે આ ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે એમના ભાગરૂપે ગુજરાત દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ ધોધમાર વરસાદ પડશે. અને આગામી કલાકોમાં પણ હવે પછીની કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગો, આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો હવે પછીના જે ખાસ મિત્રો જે મોડેલો આધારિત આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો 29 તારીખના રોજ કચ્છ લાગુના વિસ્તારથી લઈને કરાચી, લખપત લાગુના વિસ્તાર છે, ખાવડ છે, નડિયાદ લાગુના વિસ્તારની અંદર એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમના ભાગરૂપી ધોધમાર વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. મિત્રો જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે એમના ભાગરૂપે મિત્રો બંગાળની ખાડીમાં પણ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે હવે પછીના દિવસોની અંદર બનશે. તો ભારતના જે આ ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો આંધી તુફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ પડશે એવી અત્યારે નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને મિત્રો અત્યારે સમગ્ર ભારતમાં વિધિવત રીતે ચોમાસાની તો એન્ટ્રી થઈ ગઈ છે. હાલ મિત્રો અત્યારે ખાસ કરીને ન્યૂ દિલ્હી લાગુના વિસ્તાર છે, દિલ્હી લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આગ્રા લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આમ તો સમગ્ર ભારત દેશની અંદર ચોમાસાનું આગમન થયું છે અને આ ચોમાસાના આગમનની સાથે ગુજરાતમાં તો ધોધમાર વરસાદ પડ્યો. સુરત લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો 5.5 ઇંચ વરસાદ માત્ર 2 કલાકની અંદર પડી ચૂક્યો છે. તો મિત્રો ખાસ કરીને ભાવનગર લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે ધોળા દિવસે અંધારપટ છવાયો
હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં પણ મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નદી નાળાઓ છલકાણા છે. તો સાવચેત રહેવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે. ઘરની બહાર નીકળતા નહીં મિત્રો. ખાસ કે મિત્રો જ્યારે પણ વરસાદની આગાહી હોય છે ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી 3 પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવતું હોય છે. રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે અને મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવતું હોય છે. તો મિત્રો ખાસ કરીને સાવચેત રહેજો, સલામત રહેજો. અને મિત્રો જો વરસાદી સિસ્ટમ બહુ હોય તો તમે જોઈ શકો છો આ સ્ટફ લાઇન છે અત્યારે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આગળ